નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 11 આર્ટ્સની અંદર આપણે જે બીજો પાઠ ભણતા હતા એના આપણે 4 કે 5 મુદ્દા જોયા. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે જે પ્રાચીન પૌરાણિક માન્યતાઓ હતી એની પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી. ત્યારબાદ જે અમુક અર્વાચીન સમયમાં 19મી 20મી સદીમાં જે અમુક વૈજ્ઞાનિકો જે ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા છે એને પણ પૃથ્વી વિશે ઘણી બધી માન્યતાઓ આપી. બરાબર. આમ અલગ અલગ વિદ્વાનોના મતે પૃથ્વીનો જે ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ થઈ. હવે એની અંદર આપણે આજે જે મુદ્દો જોવાનો છે એ પૃથ્વીની ઉત્ક્રાંતિ. પેજ નંબર 14 ઉપર આપણે એ મુદ્દો આપેલો છે કે ભાઈ પૃથ્વીની ઉત્ક્રાંતિ થઈ ગઈ અને પૃથ્વી ઉપર બરાબર કેટલા ટકા ક્યાં ક્યાં આવરણો આવેલા છે, પૃથ્વી ઉપર કેટલો જળ પ્રવાહ જલરાશિ છે, પૃથ્વીના કયા વિસ્તારને વાતાવરણ કહેવાય, કયા વિસ્તારને મૃદાવરણ કહેવાય અને કયા વિસ્તારને જીવાવરણ કહેવાય. બરાબર. એ આપણે આ મુદ્દામાં ભણશું. પૃથ્વીની ઉત્ક્રાંતિમાં 3-4 મુદ્દા ભણવાના છે: જલીય ગ્રહ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ 4 મુદ્દા ભણવાના છે. ત્યાર પછી આગળનો જે મુદ્દો છે પૃથ્વી મૃદાવરણની ઉત્ક્રાંતિ. બરાબર. તેમાં ભૂકવચ કોને કહેશું, ભૂરસ કોને કહેશું, મિશ્રણ કોને કહેશું, ભૂગર્ભ કોને કહેશું. આ 4 મુદ્દા વિશે વાત જોવાની છે. ત્યાર પછી વાતાવરણ, જલાવરણનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ. બરાબર. એમાં 3 અવસ્થાઓ છે: પહેલી, બીજી અને તૃતીય. અને છેલ્લે જીવનો ઉદ્ભવ કેમ થયો. તો આજે આ બધા મુદ્દામાં વ્યવસ્થિત આપણે અભ્યાસ કરવાનો છે. હવે તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને ટેક્સ્ટ બુકમાં હું સરસ રીતે વાંચતો જાઉં, તમે એક એક શબ્દને સમજતા જાઓ, આપણે વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. બરાબર. તો હવે તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને એ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 14 ઉપર જે આપણો મુદ્દો પહેલો જ ભણવાનો છે એ આપણે સમજતા જઈએ. બરાબર. જે પહેલો મુદ્દો જે છે એ પૃથ્વીની ઉત્ક્રાંતિ, કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ થયા પછી. બરાબર. પૃથ્વીનો ઉદ્ભવ થયા પછી પૃથ્વી ઉપર કયા કયા આવરણો આવેલા છે, તો એ આવરણો કેમ બન્યા અને એ આવરણો એક જીવના ઉત્પન્ન માટે, જીવના સર્જન માટે કેટલામાં બરાબર ફાળો આપે છે એ આપણે જોઈએ. હવે પેજ નંબર 14 ઉપર મુદ્દો છે પૃથ્વીની ઉત્ક્રાંતિ. તમારે બધાની પાસે ટેક્સ્ટ બુક હોય અને હોવી જોઈએ. એમાં એક એક લીટી હું વાંચતો જાઉં અને તમને સમજાવતો જઈશ અને આપણે વ્યવસ્થિત રીતે સમજશું. પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. બરાબર. ભૂતકાળમાં આપણે ખ્યાલ છે પૃથ્વી ગરમ હતી, પૃથ્વી એક મોટી પિંડ હતી, કોઈના પર સર્જન કે સજીવો હતા નહીં. અત્યારે જે પૃથ્વી જોવા મળે ભૂતકાળમાં હતી જ નહીં. પણ જેમ જેમ સમય જાય છે, જેમ જેમ સમય પસાર થાય એમ એમ પૃથ્વીના આવરણોમાં પરિવર્તન થઈ અને પૃથ્વી એક જીવાવરણ માટે, જીવ માટે ગ્રહ બન્યો છે. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે અને જે અત્યારે વર્તમાનમાં જે પૃથ્વી છે એ બનવા માટે પૃથ્વી આગળ વર્ષો, યુગો સુધી અમુક વર્ષો પસાર કર્યા ત્યારે આવી સરસ પૃથ્વી બની છે. પહેલાં આવી પૃથ્વી નહોતી. પહેલાં ગરમ પ્રવાહ હતો, કોઈ આવરણો, વાતાવરણ નહોતા. બરાબર. કોઈ સજીવો નહોતા. આમ હજારો વર્ષો પછી, યુગો પસાર થયા ત્યાર પછી આજની આ પૃથ્વી બની છે. ખાસ યાદ રાખજો. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તૃપ્ત વાયુના ગોળા સ્વરૂપે, તૃપ્ત એટલે તપેલું, ગરમ. જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે પૃથ્વી એક અતિશય તપેલો, અતિશય ગરમ ગોળા સ્વરૂપે હતી. યાદ રાખજો. બરાબર. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું. 2 ઝેરી વાયુ છે, હાઇડ્રોજન, હિલિયમ. આ 2 વાતાવરણ કે 2 વાયુઓ પૃથ્વી પર શરૂઆતમાં હતા. બરાબર. જ્યારે પૃથ્વી સર્જન થયું ત્યારે. પરંતુ આજે પૃથ્વી જળ અને જગત, જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. પણ સમય ગયો, ધીમે ધીમે અલગ અલગ પ્રકારના વાયુ ઉત્પન્ન થયા: ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓઝોન અને આજે અને પછી પાણી પ્રાપ્ત થયું અને આમ એક જીવો માટે, એક સજીવો માટે એક જીવંત ગ્રહ તરીકે ઉત્પન્ન થયો છે, જીવંત ગ્રહ તરીકે બને છે. આજે તમે જો કે પૃથ્વી ઉપર બધા જે સજીવો રહે છે, બરાબર, એ શા માટે રહે? એને પોષણ મળે અને અમુક વાયુઓ મળે છે સજીવ જીવન ટકાવવા માટે, અમુક ખોરાક મળે છે. આમ વર્ષો પછી આ પૃથ્વી જે છે એ જીવંત ગ્રહ બને છે. બરાબર. પૃથ્વીના રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે અને આ પૃથ્વી બનવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ, બરાબર, ઘણી બધી એમાં જે પરિવર્તનશીલ શાખાઓ જે છે એ જવાબદાર છે. દાખલા તરીકે વાતાવરણ કેમ થયું કે વર્ષો પછી પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડી. ઠંડી પડી એટલે અમુક અમુક જે વાયુઓ જે છે એનું ઉત્પન્ન થયું, સર્જન થયા અને નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ આપણે મળે છે. આમ ઘણી બધી પ્રક્રિયા જવાબદાર છે.
પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે. આપણે ખ્યાલ છે કે જલીય ગ્રહ જે છે એ કેટલા ટકા છે? તો કે 71% પાણી પૃથ્વી ઉપર છે, બરાબર, આપણે ખ્યાલ છે. અને 29% માત્ર જમીન છે. જલીય ગ્રહ એટલે પાણી, બરાબર. તેથી તેને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. તેથી એને શું કહેવાય? જલીય ગ્રહ. પૃથ્વી ઉપર, પૃથ્વી સિવાયના બીજા ગ્રહમાં આટલું પાણી ક્યાંય છે નહીં, માત્ર પૃથ્વી ઉપર જ આટલું પાણી છે. માટે પૃથ્વીને શું કહેશું આપણે? જલીય ગ્રહ કહેવામાં આવે. આવો પ્રશ્ન પૂછે કે જલીય ગ્રહ કોને કહેવાય? હવે બધાને આવડતો હોવો જોઈએ, બરાબર. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ પણ કહે છે. અને જે પૃથ્વી ઉપર પૃથ્વીનો ગોળો છે, માની લો, બરાબર, આપણે ખ્યાલ છે કે આ મોટો પૃથ્વીનો ગોળો છે, બરાબર. આ પૃથ્વીના ગોળામાં મિનિમમ 900 કિલોમીટર, કેટલા કિલોમીટર? 900 કિલોમીટર વાતાવરણ આવેલું છે. શું આવેલું છે? વાતાવરણ. એમાં અલગ અલગ વાયુઓ છે. હાઇડ્રોજન છે, હિલિયમ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે. તો આ જે આખો જે પટ્ટો જે છે પૃથ્વી ઉપર, બરાબર, 900 કિલોમીટરનો, એને આપણે શું કહીશું? તો કે વાતાવરણ. ખાસ યાદ રાખજો, બરાબર. આ જે પટ્ટાને શું કહીશું આપણે? તો કે વાતાવરણ, બરાબર. ખાસ યાદ રાખજો. આપ પૃથ્વી ઉપરના 900 કિલોમીટરના પટ્ટાને પૃથ્વીના ઉપરના પડથી 900 કિલોમીટર સુધી અંતરિક્ષમાં જે પટ્ટો આવેલો છે એને શું કહેવાય? વાતાવરણ. યાદ રાખજો, બરાબર. ખાસ જોજો આ. અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે. અને જે પૃથ્વીમાં જ્યાં જ્યાં પાણી છે, બરાબર, આપણે ખ્યાલ છે, બરાબર, જ્યાં જ્યાં પાણી છે, તો આ જે પાણીને આપણે શું કહેશું? તો કે જલાવરણ. જ્યાં જ્યાં પાણી આવેલું છે એને આપણે શું કહેશું? જલાવરણ. જળને કારણે, બરાબર. બહુ સરળ પ્રશ્ન છે આ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે. અને આપણે ખ્યાલ છે કે પૃથ્વી ઉપર જે વાયુઓ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, એ જે સજીવો છે એને પોષણ આપે, માટે સજીવો જીવે છે, બરાબર. અને પૃથ્વી ઉપર જે ખડકો છે કેવા છે? ઘન છે, એટલે કે જાડા છે, બરાબર, ઘન સ્વરૂપે છે. માટે પૃથ્વી ખડક સ્તરની બનેલી છે, બરાબર. તેને મૃદાવરણ કહે છે. અને આમ જે પૃથ્વી ઉપર જે બધું, બરાબર, આ જે પળ જે છે જીવાવરણ, યાદ રાખજો, બરાબર. પૃથ્વી ઉપર જે સજીવો રહે છે, આપણે ખ્યાલ છે કે પૃથ્વી ઉપર મિનિમમ, બરાબર, 8 કે 10 કિલોમીટરમાં સજીવો રહે છે. પૃથ્વીના ઉપરના પડથી 8-9 કિલોમીટર ઊંચાઈ સુધી જે સજીવો રહે છે, કોઈ પર્વત ઉપર, કોઈ જમીન ઉપર, આકાશમાં પક્ષી ઉડે, તો આ બધાને આપણે શું કહેશું? તો કે મૃદાવરણ. શું કહેશું? ખાસ યાદ રાખજો, આને કહેશું આપણે મૃદાવરણ, બરાબર. કે પૃથ્વી ઉપરના જે ઉપરના આવરણમાં જે સજીવો રહે છે નાઇટ્રોજન, ઓક્સિજન માટે, એ વિસ્તારને, તો એને કહેવાય મૃદાવરણ. ખાસ સમજજો આ. મૃદાવરણ એ ભૂકવચ છે. ભૂકવચ એટલે જમીનનું રક્ષણ, બરાબર. અને આ જે મૃદાવરણ જે છે એ જમીન ઉપરનું રક્ષણ કરે છે, જમીન ઉપરનું પળ છે, કવચ છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આમ સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાણ કહે છે. અને આપણે ખ્યાલ છે, બરાબર, કે અમુક જે છે એ જલાવરણમાં પક્ષીઓ રહેતા હોય, અમુક પ્રાણીઓ, અમુક જે છે મૃદાવરણમાં રહેતા હોય, અને અમુક ક્યાં રહેતા હોય? વાતાવરણમાં. તો આ ત્રણેય જે સૃષ્ટિ જે છે, યાદ રાખજો આ, બરાબર. ત્રણેય સૃષ્ટિને આપણે શું કહીશું? જીવાવરણ. ખાસ યાદ રાખજો, બરાબર. કેમ કે ત્રણેયની અંદર પ્રાણીઓ રહે છે. જલાવરણમાં માછલી, મગર, દેડકા રહેતા હોય, બરાબર. વાતાવરણમાં પક્ષીઓ રહેતા હોય, મૃદાવરણમાં ભેંસ, પાલતુ પ્રાણી, પક્ષીઓ રહેતા હોય છે. આમ ત્રણેય આવરણમાં જે જીવો રહે છે, જે સજીવો ટકે છે, એને શું કહેવાય? જીવાવરણ, બરાબર. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જલાવરણ કોને કહેવાય, મૃદાવરણ કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય ને જીવાવરણ કોને કહેવાય, બરાબર. ખાસ યાદ રાખજો, સમજજો કે જે પૃથ્વી ઉપરના 71% ભાગમાં પાણી છે એને શું કહેશું આપણે? જલાવરણ, બરાબર. ખાસ જોજો. પૃથ્વી ઉપરના 900 કિમી સુધી જે વાયુઓ આવેલા છે પૃથ્વીના પડથી ઉપર સુધી, તો એને શું કહેશું આપણે? વાતાવરણ. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એને શું કહેશું આપણે? વાતાવરણ, બરાબર. પૃથ્વીના પડથી 8-9 કિલોમીટરમાં જે ઓક્સિજન, નાઇટ્રોજન મળે છે એ સજીવોને શું કહેશું આપણે? મૃદાવરણ. કે જ્યાં પૃથ્વીના પડથી 8-9 કિલોમીટર સુધીમાં ઓક્સિજન, નાઇટ્રોજન મળે, જે બે વાયુઓ જીવો માટે પૂરતા છે, જીવોને પોષણ આપે છે, માટે એને શું કહેશું આપણે? મૃદાવરણ. અને આમ એ પૃથ્વીનો એક પળ છે, પૃથ્વીનો એક ભાગ છે, પૃથ્વીને રક્ષણ કરે છે, માટે શું કહેવાય એને? ભૂકવચ. અને આમ ત્રણેય આવરણમાં જે સજીવો રહે એને શું કહેશું આપણે? જીવાવરણ, બરાબર. તો હવે તમને આ મુદ્દો બરાબર સમજાઈ ગયો હશે.
હવે આમાં કંઈ પ્રશ્ન હશે નહીં, બરાબર. એકવાર વાંચી લેજો એટલે તમને આરામથી આવડી જશે, બરાબર. ખ્યાલ આવી ગયો. હવે તો હવે આમાંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ જીવાણુ કોને કહેવાય, આવડશે ને બધાને, બરાબર. જલાવણ કોને કહેવાય તો એ ખ્યાલ હોવો જોઈએ. પછી વાતાવરણ કોને કહેવાય, આમ બધો ખ્યાલ આપણે હવે આવી જવો જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો, તો આમ આપણે આ 4 મુદ્દાનો અભ્યાસ કર્યો: જલીય ગ્રહ, વાતાવરણ, જલાવરણ અને જીવાણ, બરાબર. આ 4 મુદ્દા આપણે જોયા. હવે આગળનો જે મુદ્દો જે છે એ મૃદાવરણની ઉત્ક્રાંતિ, કે ભાઈ મૃદાવરણ કેમ ઉત્પન્ન થયું, મૃદાવરણ કેમ બન્યું છે તો એ જોઈએ આપણે. કે મૃદાવરણ સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. જે મૃદાવરણ છે પૃથ્વીની સપાટીથી ઉપરથી કેટલા કિલોમીટર ધરાવે? 33 કિલોમીટર. ખાસ યાદ રાખજો, બરાબર. 33 કિમી સુધીનું જે આવરણ જે છે એને શું કહેશું આપણે? મૃદાવરણ. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન વધે છે. હવે આપણે ખ્યાલ છે, બરાબર. અહીંયા વધારે સમજીએ. હવે જો આ મોટો બધો શું છે? પૃથ્વીનો ગોળો છે, બરાબર. ખાસ યાદ રાખજો. આ જો આ મોટો ગોળો છે, બરાબર. ખાસ યાદ રાખજો. અને આ માડી શું છે? ધરી આવેલી છે, બરાબર. આ એનું ઉત્તર ધ્રુવ અને આ એનું દક્ષિણ ધ્રુવ. ખાસ યાદ રાખજો, બરાબર. હવે જો આપણે સમજીએ કે ભૂકેન્દ્ર છે. ભૂકેન્દ્ર એટલે ક્યાં ક્યાં? તો કે આ, બરાબર. એક કેન્દ્ર આ, એક છેડો આ અને એક છેડો આ, બરાબર. ખાસ યાદ રાખજો, બરાબર. હવે તમે કોઈ ઉપરના કેન્દ્રથી, બરાબર, 33 મીટર અંદર જાઓ, 33 મીટર અંદર જાઓ તો 1 સેલ્સિયસ તાપમાન વધી જાય. કેટલું વધી જાય? તાપમાનમાં શું થશે? તો કે વધારો થશે, બરાબર. ખાસ યાદ રાખજો, બરાબર. જેમ જેમ તમે ઊંડે જાઓ પૃથ્વીમાં એમ 33 મીટર ઊંડા જાઓ તો 1 સેલ્સિયસ તાપમાન વધી જાય. માની લો કે ઉપર 30 હોય, તમે ઊંડે જાઓ તો કેટલા થઈ જાય? 31 થઈ જાય. એટલે પૃથ્વી અંદરથી કેવી છે? ગરમ છે, બરાબર. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. અને આપણે ખ્યાલ છે કે જે પૃથ્વી છે, બરાબર, એમાં જે ઉપરનું પર્સમાં શું છે? તો કે ખડકો આવેલા છે. ધૂળ, માટીના રસકણો, પથ્થર, પોચો પથ્થર, આરસ પહાણ, બરાબર. આ જે બધું ખડક છે, ખનિજ નીકળે છે તે, અને ઉપરનું જે આવરણ જે છે એને શું કહેવાય? ખડકો. પ્રસ્તર ખડક છે કે જરૂર રૂપાંતરિત થઈ શકે, બરાબર. પ્રસ્તર ખડક એટલે શું થાય? જે ખડકો રૂપાંતર થઈ શકે, ભાંગી શકે, ભૂકો થઈ શકે, પ્રવાહી થઈ શકે, એવા ખડકો એનું બનેલું છે. તેના 2 પેટા વિભાગ છે. હવે આ જે પૃથ્વી ઉપર જે ખડકો છે એમાં કેટલા વિભાગ છે? 2. ક્યાં ક્યાં? તો કે એક આવશે ભૂકવચ અને એક આવશે ભૂરસ, બરાબર. ખાસ યાદ રાખજો. ભૂકવચ કોને કહેશું જોઈ લે. હવે એમાં 2 વિભાગ છે, એક ભૂકવચ અને એક છે ભૂરસ, બરાબર. એને ભૂકવચને શિયાળ કહેવાય. શું કહેવાય? શિયાળ. અને ભૂરસને શું કહેવાય? સાયમા કહેવાય, બરાબર. આ નામ છે. શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. હવે આપણે યાદ રાખ, આ ભૂકવચ જે છે એ શિયાળ એટલે કે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ એટલે શું થાય? સફેદ પથ્થર. યાદ રાખજો ખાસ. શું થશે? સફેદ પથ્થર. સફેદ પથ્થરમાં આરસ પણ આવે, મકાન ચણાવવાના પથ્થર આવે, આ બધા એને શું કહેવાય? ગ્રેનાઇટ. ખાસ યાદ રાખજો, બરાબર. માર્બલ આવે, આરસ પણ આવે, સફેદ પથ્થર આવે, એનું બનેલું છે. અને જે બીજો જે ભૂરસ જે છે, બરાબર, સાયમાં જે છે એ કાળમીટ પથ્થર એટલે કે બેસાલ્ટ, અતિશય કઠણ, અતિશય નકોર એવા પથ્થર, કાળમીટ પથ્થર જેવા આવે તે એનું બનેલું છે, બરાબર. મૃદાવરણની નીચે આશરે 2880 કિમીની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવણ છે. અને આપણે ખ્યાલ છે કે પૃથ્વી ઉપર આપણે ઉપરથી આમ, બરાબર, 2880 કિલોમીટર ઊંડે જઈએ તો આમાં બધા ખડકો છે. એમાં ધૂળના પણ રસકણો આવી જાય, સફેદ પથ્થર આવી જાય, કાળમીટ પથ્થર આવી જાય, આખું પડ છે, બરાબર. યાદ રાખજો કે જે પૃથ્વીની ઊંડાઈ તમે 2880 કિમી સુધી જાઓ તો આ જે બધું આવરણ જે છે બધા ખડકોનું જે ભેગું આવરણ છે શું કહેશું આપણે? તો કે મિશ્રાવરણ કહેશું. શું કહેશું? મિશ્રાવરણ, બરાબર. યાદ રાખજો, એ પણ આપણે ખબર હોવી જોઈએ, બરાબર. તેને ભૂરસ પણ કહે અને બીજું એને ભૂરસ પણ કહે. એમાં પાણી પણ હોય, ગેસ પણ હોય, બરાબર. અમુક એમાં રસ પણ હોય, એટલે બધાને શું કહેશું? ભૂરસ. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય. અને આપણે ખ્યાલ છે કે આ મિશ્રાવરણ છે ત્યાંથી માંડી અને પૃથ્વીનું જે કેન્દ્ર જે છે, બરાબર, અહીં સુધી, અહીંયાથી અહીં સુધી એને શું કહેશું આપણે? તો કે ભૂગર્ભ, બરાબર. એટલે કે પૃથ્વીનો આખો અંદરનો ભાગ. કેટલો ભાગ? તો કે 2880 કિલોમીટરથી વધારે ઊંડાઈએ જઈએ એને શું કહેશું આપણે? ભૂગર્ભ, બરાબર. તો એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણે. મિનિમમ આપણે આટલી
કિલોમીટર સુધી ઊંડું જવું પડે તો એ જે આખું પડ જે છે એને શું કહેશું આપણે? ભૂગર્ભ. અને આપણે ખ્યાલ છે કે પૃથ્વીનો આખો વ્યાસ પૃથ્વીના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તો કેટલા કિલોમીટર છે? તો કે 6000 કિલોમીટર. કેટલા કિલોમીટર? 6000 કિલોમીટર પૃથ્વીનો આખો વ્યાસ છે ઉપરથી નીચે સુધી જાવ તો, બરાબર? યાદ રાખજો. અને મિશ્ર આવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય છે. તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. અને બીજું નામ શું છે? કેન્દ્રીય ધાતુપિંડ. બરાબર, યાદ રાખજો. ભૂગર્ભને શું કહેવાય? કેન્દ્રીય ધાતુપિંડ એ પણ કહેવામાં આવે છે. તેનો વ્યાસ 6020 કિમી છે. આ સ્તરમાં નિકલ અને લોખંડ ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહે છે. અને આ ખ્યાલ છે કે આજે આખું પડ જે છે એમાં બરાબર નિકલ નામનો ખનિજ અને બીજું આવશે લોખંડ આ વધારે મળે છે એટલે એને નિફે શું કહેવાય? નિફે. બરાબર, કેમ કે બે ખનિજો મળે એટલે એને નિફે કહેવામાં આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. અને આમ પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ કોને આધારિત છે? ધાતુઓને આધારે. બરાબર, જે વિસ્તારમાં વધારે હોય ત્યાં વધારે બળ લાગે, ઓછું હોય ત્યાં ઓછું લાગે છે. યાદ રાખો ખાસ. ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટ ખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાય છે. અને ખ્યાલ છે તો પૃથ્વીના અંદરના ભાગમાં કંઈ ફેરફાર થાય, ભૂકંપ થાય, લાવારસ નીકળે શું બની જાય? પર્વત બની જાય. અથવા પૃથ્વી ફાટે તો શું બની જાય? ખીણ બની જાય. બરાબર, જે જમીનમાં નીચો ભાગ હોય વરસાદ થાય તો બધું પાણી ભરાય તો શું બની જાય? સમુદ્ર બની જાય. આમ પૃથ્વીના જે ભૂગર્ભની અંદર એવા કુદરતી ફેરફારો થાય જેને કારણે ભૂમિખંડો બને છે. બરાબર, સપાટ મેદાનો બને, પર્વતો બને, બરાબર, ખીણો બને, સમુદ્રો બને. ખાસ યાદ રાખજો કોને આભારી છે? પૃથ્વીના ભૂગર્ભને કારણે. તો આટલું ધ્યાન હવે આપણે હોવું જોઈએ. બરાબર, ફરી પાછું જોઈ લઈએ. મૃદાવણ કોને કહેવાય? તો કે મૃદાવણ જે છે એ પૃથ્વી બરાબર મિનિમમ પૃથ્વીનો 33 કિલોમીટરનો જે પડ જે છે પૃથ્વી ઉપરનો અને શું કહીશું આપણે? મૃદાવણ. ખાસ યાદ રાખજો. બરાબર, અને એને કારણે જેમ જેમ તમે 32 મીટર ઊંડા જાઓ એમ 1 સેલ્સિયસ તાપમાનમાં શું થાય? વધારો થાય છે. બરાબર, અને એની અંદર આપણે ખ્યાલ છે કે બે રસ છે, એક આવશે ભૂકવચ અને એક આવે ભૂરસ. બરાબર, ખાસ યાદ રાખજો. ભૂકવચ અને ભૂરસ જે છે એ 2880 કિલોમીટર સુધીની ઊંડાઈમાં બંને મળે છે. આખા આ જે પડ જે છે એને શું કહેવાય? મિશ્રાવણ કહેવાય. શું કહેશું આપણે? મિશ્રાવણ. બરાબર, અને આમ પૃથ્વીનો આખો જે અંદરનો ભાગ છે એને શું કહેશું આપણે? ભૂગર્ભ કહેશું. તો હવે આટલી માહિતી આપણા મગજમાં હોવી જોઈએ. બરાબર, હવે આગળનો જે મુદ્દો જે છે એ વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. હવે વાતાવરણ કેમ બન્યું, વાતાવરણ કેમ ઉદ્ભવ થયો એની આપણે વાત કરીએ. બરાબર, દિવસો જતાં, સમય જતાં પૃથ્વી ધીમે ધીમે ગરમ હતી પણ ધીમે ધીમે શું પડવા લાગી? ઠંડી પડવા લાગી. જ્યારે પૃથ્વીનું ઉત્પન્ન થયું અથવા પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે માત્ર બે વાયુઓ હતા. ક્યાં ક્યાં હતા? એક હાઇડ્રોજન અને એક હિલિયમ. બરાબર, ધીમે ધીમે પૃથ્વી ધીમે ધીમે ઠરવા લાગી. જો આજે બધી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયા માટે હજારો વર્ષો લાગે. કોઈ 1-2 વર્ષ કે 100-200 વર્ષમાં પ્રક્રિયા બને નહીં. આમાં તો યુગોના યુગો જે પસાર થઈ જાય ત્યારે આ પ્રક્રિયા બને છે. બરાબર, ધીમે ધીમે પૃથ્વી પર ઠંડક પ્રસરી એટલે વાતાવરણમાં ભેજ આવ્યો, જેથી કરીને વરસાદ થયો એટલે શું ઉત્પન્ન થયું? જલાવરણ, પાણી ભેગું થયું. બરાબર, પૃથ્વી ઠરી એટલે અમુક જમીનમાંથી નાઇટ્રોજન, ઓક્સિજન પણ ઉત્પન્ન થયો. પૃથ્વી પર સૂર્યપ્રકાશ પડવાથી અમુક જે છે વાયુઓ એ પણ ઉત્પન્ન થયા. આમ ધીમે ધીમે વાતાવરણનો પૃથ્વી પર ઉદ્ભવ થયો. તો હવે આપણે કયો મુદ્દો જોઈએ? વાતાવરણ જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એ કેમ થયું એને આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણે હવે એમાં પહેલો મુદ્દો છે પ્રથમ અવસ્થા. બરાબર, કે પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે માત્ર બે વાયુ, એક હાઇડ્રોજન અને એક હિલિયમ. બરાબર, સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને આમ સૂર્ય ઉગે એટલે પૃથ્વી ઉપર થોડો ગરમાવો થાય. બરાબર, એટલે ગરમાવો થાય એટલે વરાળ ઉત્પન્ન થાય એટલે અમુક જે જૂના જે વાયુઓ હતા દૂર થઈ ગયા અને નવા વાયુ ઉત્પન્ન થયા. બરાબર, વાતાવરણની ઉત્ક્રાંતિ પ્રથમ અવસ્થા હતી અને આમ ધીમે ધીમે વાતાવરણ બંધાવા લાગ્યું. કેમ કે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે ક્યારેક ગરમી બહુ પડે, ક્યારેક ઠંડી પડે, એને કારણે અમુક નવા નવા વાયુ ઉત્પન્ન થયા અને શું બની ગયું? વાતાવરણ બની ગયું. બરાબર, પછી બીજું દ્વિતીય અવસ્થા, પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણી વરાળ બહાર નીકળવા લાગ્યા. હવે ધીમે ધીમે પૃથ્વી જે છે જેમ જેમ સમય પસાર થયો એમ પૃથ્વી ઠંડી પડવા લાગે એટલે પૃથ્વી ઠંડી પડે, અંદર જે ગરમાવો હોય એને કારણે અમુક વરાળ, અમુક ગેસ બહાર નીકળ્યો અને કારણે અમુક વાયુઓ ઉત્પન્ન થયા છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું અને આમ ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન જેવા વાયુઓનું ઉત્પન્ન થયું.
બરાબર, અને પ્રમાણ એનું વધારે હતું. જ્વાળામુખીઓના પ્રષ્ઠફોરના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું રહ્યું, અને આમ સમય જતાં ભૂગર્ભમાં કંઈ ફેરફાર થાય એટલે ભૂકંપ થાય, બરાબર, લાવારસ ફાટી નીકળે એટલે અમુક જે વાયુનું ઉત્પન્ન થયું, બરાબર, અમુક વાયુઓ આપણે પૃથ્વી પર આવ્યા જેથી કરીને આખું વાતાવરણ બની ગયું છે. ત્રીજી અવસ્થા, આ અવસ્થામાં પૃથ્વી ઠંડીના પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. ધીમે ધીમે પૃથ્વી ઠંડી બને એટલે વરાળ જે છે શું બની જાય, તો કે વાદળા બની જાય, બરાબર, ઘનીભવન થાય, જેથી વૃષ્ટિ થવા લાગી. વૃષ્ટિ એટલે વરસાદ, જેથી કરીને શું થયું, વરસાદ થયો. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું, મુશળધાર વરસાદ થવા લાગ્યો, અને આમ વાતાવરણમાં શું હતું, કાર્બન ડાયોક્સાઇડ એટલે પૃથ્વીનું જે વાતાવરણ જે છે શું પડે, ઠંડુ પડે. ઠંડુ પડે એટલે ભેજ વધે, ભેજ વધે એટલે વરસાદ વધે. આમ પૃથ્વી પર શું થવા લાગ્યો, વરસાદ થવા લાગ્યો, બરાબર. ત્રીજી અવસ્થામાં આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો મહાસાગર રચાયા. હવે પૃથ્વી પર વરસાદ થાય, જે પૃથ્વી ઉપર નીચો ભાગ હોય ત્યાં શું ભેગું થાય, પાણી ભેગું થાય એટલે શું બની ગયા, સમુદ્ર મહાસાગરો, બરાબર. કેમ કે હજારો વર્ષોની આ વાત છે. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ બાદ મહાસાગરો રચાયા. યાદ રાખજો, પૃથ્વી બની ત્યાર પછી 50 કરોડ વર્ષ પસાર થાય ત્યારે મહાસાગરો બન્યા. પહેલાં મહાસાગર હશે નહીં, સમુદ્ર હશે નહીં. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો, અને પછી કરોડો વર્ષ પછી બધા જીવોનું ઉત્પન્ન થયું, બરાબર, સજીવો બનીને મળ્યા. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 કે 500 કરોડ વર્ષ પહેલાં વિકસી, અને આમ પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યનો પ્રકાશ એ વૃક્ષોના પર્ણોમાં શોષણ થાય, અને એને કારણે વૃક્ષો પણ ફૂલે, વિકસે. તો આમ 250-500 કરોડ વર્ષ પહેલાં આ પ્રક્રિયા શરૂ થઈ, બરાબર. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા, અને આમ લાંબો સમય સુધી મહાસાગરો હતા, પૃથ્વી ઉપર કોઈ સજીવ હતું નહીં એટલે બધા મહાસાગરોમાં, બરાબર, પોષવા લાગ્યા, મહાસાગરમાં જીવવા લાગ્યા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા, અને ધીમે ધીમે પ્રકાશની ક્રિયા થઈ, જે મહાસાગરો જે છે એને શું મળ્યું, ઓક્સિજન મળે છે. અને આમ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ માત્ર 200 કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની. અને આમ 200 વર્ષનો સમય જોઈએ આપણે, 200 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જે ઓક્સિજન જોઈએ ઓક્સિજન આપણે મળવા લાગ્યો, બરાબર. તો આમ 3 અવસ્થામાં આખું શું બને છે, વાતાવરણ બને છે. ખાસ રાખજો, પહેલી અવસ્થા, બરાબર, આપણે જોઈએ પહેલી અવસ્થા કઈ, તો કે ધીમે ધીમે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે માત્ર 2 વાયુ હતા. ક્યાં હતા, હાઇડ્રોજન અને હિલિયમ. ધીમે ધીમે પૃથ્વી શું પડી, બરાબર, તો કે પૃથ્વી પર સૂર્યના કિરણો પડવા લાગે માટે અમુક વાયુ ઉત્પન્ન થયા છે. આ પહેલી અવસ્થા. બીજી અવસ્થા, ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડે એટલે શું બને, બરાબર, પૃથ્વી ઉપર ઠંડી પડે, નીચે પૃથ્વીના પેટાળમાં ગરમાવો છે એટલે શું નીકળે બહાર, વરાળ નીકળે. એ વરાળ થોડીક ઘાટી ઘન બને, ઘન બને શું બની જાય, વાદળા બની જાય. વાદળા બને કારણે શું બને, વરસાદ, બરાબર, જેથી કરીને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ મળે એટલે વરસાદ થયો, બરાબર. આ બીજી અવસ્થા. ત્રીજી અવસ્થામાં આપણે જોઈએ પૃથ્વી ઠંડી બની એટલે વરાળ જે છે એ ઘાટી થઈ એટલે વરસાદ થઈ, બરાબર. વરસાદ થાય એટલે અમુક કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વધારે હોવાથી પૃથ્વી ઉપર જ્યાં નીચું સ્તર છે પાણી ભરાય ત્યાં શું બની ગયા, સમુદ્રો બની ગયા, બરાબર. આમ 3 અવસ્થાની અંદર વાતાવરણનો ઉદ્ભવ થયો, અને આમ આજથી 250 કે 500 વર્ષ પહેલાં માત્ર સમુદ્રમાં સજીવો હતા, બાકી પૃથ્વી પર કંઈ હતા નહીં. પણ પ્રકાશ સંશ્લેષણને કારણે પૃથ્વી ઉપર પણ ધીમે ધીમે જમીન ભાગ છે ત્યાં પણ, બરાબર, ધીમે ધીમે વૃક્ષો થવા લાગ્યા, વૃક્ષોને સૂર્યમાંથી પોષણ મળવા લાગ્યું અને જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. ખાસ યાદ રાખજો. આમ આજે જે બધી પ્રક્રિયાઓ જે છે હજારો કે કરોડો વર્ષ પહેલાંની પ્રક્રિયાઓ હોય છે. તો આમ શું બની ગયું, વાતાવરણનો ઉદ્ભવ ઉત્ક્રાંતિ થવા લાગી, બરાબર. હવે આપણે જોઈએ જીવનો ઉદ્ભવ, બરાબર, છેલ્લો મુદ્દો કે ભાઈ જીવ કેમ ઉત્પન્ન થાય છે, સજીવો કેમ ઉત્પન્ન થયા, બરાબર. એ મુદ્દો જોઈ લઈએ કે પૃથ્વી પરનું પ્રાણભૂમિક વાતાવરણ સજીવનો ઉદ્ભવ વિકાસ માટે પ્રતિકૂળ હતું, બરાબર. અને જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે સજીવોને રહેવા માટે પૃથ્વી ઉપરનું જે વાતાવરણ જે છે યોગ્ય હતું એમ. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો, અને આમ પૃથ્વીના છેલ્લા સ્ટેપમાં સજીવો ઉત્પન્ન થયા અને પછી સજીવો બન્યા. આધુનિક વૈજ્ઞાનિકો જીવના ઉદ્ભવની અને રાસાયણિક પ્રક્રિયા માને છે, અને આમ જીવ ઉત્પન્ન થયો એમાં એક રાસાયણિક પ્રક્રિયા છે, અલગ અલગ રસાયણો ભેગા થઈને જીવ બન્યો છે એવું માને છે, બરાબર. સૌથી પહેલાં જટિલ જૈવ અણુઓ ઉદ્ભવ થયો. આમ જટિલ જૈવ અણુઓ, બરાબર, વનસ્પતિ ડાળી ડાળખાને શું કહેવાય, જૈવ, એ ઉત્પન્ન થયું છે. આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો, અને આમ આ અણુઓ બન્યા એમાંથી શું બની ગયું, જીવ બની જાય છે. 250 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો ઉદ્ભવ પ્રારંભ થયો, અને આ સમયમાં સમુદ્રમાં ઝીણી ઝીણી જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ. શરૂઆતના જીવો અનેક કોષના બનેલા અમીબા નામથી ઓળખાતા, અને આમ શરૂઆતમાં ખ્યાલ છે અમીબા જેવા પ્રાણીઓ કે સજીવો ઉત્પન્ન થાય, બરાબર.
આ અતિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા, જેને કોઈ હાડકા નહોતા, એમને માંસના લોચા જેવા સજીવો હતા. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોજો અને જડબા વગરના કરચલા જેવા સજીવો ઉદ્ભવ થયો. ધીમે ધીમે આપણે જોઈએ કે જે માંસના લોચા હતા એમાં ધીમે ધીમે કુણા કુણા હાડકાઓ બનવા લાગ્યા, એમાંથી જડબા ખોપરી બનવા લાગ્યો, ધીમે ધીમે હાડકાવાળા સજીવો ઉત્પન્ન થાય છે. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ થવા લાગ્યા અને વનસ્પતિ બની એના પણ કેટલા વર્ષ થયા? કરોડો વર્ષ. બરાબર. સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલાના વૃક્ષોની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થયો એમ ધીમે ધીમે ફૂલવાળા છોડ, ઘાસવાળા છોડ, બરાબર, વનસ્પતિ આ બધું થવા લાગ્યું. ત્યાર પછી કરોજોવાળા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર, મોટા મોટા શરીર ધરાવતા, બરાબર, પ્રાણીઓનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. વાતાવરણ યોગ્ય બન્યું એટલે આંચળવાળા પ્રાણીઓ પણ મળ્યા આપણે, પશુ પ્રાણીઓ. બરાબર. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા હતા. આશરે 4 કરોડ વર્ષ પહેલાં વાંદરોની ઉત્પત્તિ થઈ અને આમ ધીમે ધીમે વાનર પણ બન્યા. 4 કરોડ વર્ષ પહેલાં વાંદરો, બરાબર, બન્યો હતો. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરીલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. બરાબર. ધીમે ધીમે પછી ચિમ્પાન્જી જેવા મગજવાળા, બુદ્ધિવાળા પ્રાણીઓ પણ બન્યા. વિકસિત વાંદરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેને અર્ધમાનવ કે કપીમાનવ તરીકે ઓળખાય. અને આપણે ખ્યાલ છે કે ચિમ્પાન્જી જે છે, બરાબર, ગોરીલા જે વાંદરો જે છે એને મગજ હોય એટલે એ આપણે માણસ જેવા બનવા લાગ્યા. ધીમે ધીમે આપણે એમાંથી કપી વાનર અને જે આપણે ખ્યાલ છે કે માણસનું કુળ જે છે એ શું છે? વાંદરાઓ છે. વાંદરામાંથી માણસ બન્યો છે એમ કહેવાય છે, જેને આપણે અર્ધમાનવ અથવા કપીમાનવ પણ કહેતા. તો આમ ધીમે ધીમે પૃથ્વી ઉપર યોગ્ય વાતાવરણ અને યોગ્ય પ્રક્રિયા થવાથી ધીમે ધીમે પહેલાં વૃક્ષો, બરાબર, શરૂઆતમાં સમુદ્રમાં અમીબા જેવા એકકોષીય પ્રાણી બનવા લાગ્યા. ધીમે ધીમે હવામાન યોગ્ય બન્યું એટલે વૃક્ષો, વનસ્પતિ બની. ધીમે ધીમે, બરાબર, એમાંથી પશુ પ્રાણીઓ, એમાંથી આંચળાવાળા પ્રાણીઓ અને છેલ્લે માનવની ઉત્પત્તિ થઈ. આમ આવી પ્રક્રિયાને કારણે જીવનો શું થયો? ઉદ્ભવ થયો. બરાબર. તો આમ આજે આ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે. બરાબર. પાછળ જો આખી તમને એક રચના આપેલી છે, બરાબર, આકૃતિ જોઈ લેજો કેમ જીવનો ઉદ્ભવ થયો તે, બરાબર, અને સમજજો. ચાલો તો હવે આજે આ બીજો પાઠ પૂરો થાય છે. બરાબર. એકવાર વ્યવસ્થિત પાઠ વાંચી લેજો અને હવે હું તમને લેસનમાં ફોટા મોકલું. જે પ્રશ્ન ટીક કરેલા છે, રાઈટ કરેલા છે, એ તમારે પ્રશ્ન બુકમાં લખી નાખવાના. ભૂગોળ છે એ માત્ર વાંચનનો વિષય નથી, સમજનો વિષય છે અને વારે વારે વાંચવું પડે. એકવાર વાંચવાથી ભૂગોળ યાદ નહીં હોય, યાદ રાખજો. ભૂગોળને વાંચવાથી મિનિમમ 3-4 વખત વાંચો, વ્યવસ્થિત રેફરન્સ બુકમાં અમુક મુદ્દા લખતા જાઓ તો ભૂગોળ એક જીકેનો વિષય છે, સરળતા તમે સમજી શકો. બરાબર. તો અહીંયા પાઠ પૂરો થાય અને હવે તમને પ્રશ્ન મોકલું, તમે લેસન લખી નાખજો. અસ્તુ.